શું બનાવે છે? આજે આપણે 11 છે ને, તો ઘરે લાઈવ ફરાળી ચેવડો બનાવું છું. મેં યુટ્યુબ એક વિડીયો જોયો હતો. હવે આપણે જોઈએ કે વિડીયા જેવો થાય છે, વિડીયામાં કીધું એવું થાય છે કે નથી થતો. થોડોક ટ્રાય કરવા માટે જ બનાવીએ છીએ 4-5 બટેટાનો. પહેલાં છે ને બટેટાના રીતે બધાની છાલ ઉખેડી નાખવાની. જો આ રીતે બટેટાની છાલ ઉખડી નાખી છે. મેં પહેલાં બીજામાં ખેમણા હતા, પણ એમાં થોડાક ઝીણા આવે છે. અને જેમ જાડા હોય ને એમ વધારે સારું, તો તેલ થોડુંક ઓછું પીવે. એટલે આપણે બીજામાં હવે ખમણીએ છીએ મોટા હોલમાં. જો આપણે બધા છે ને એ બટેકા ખમણી લીધા છે. હવે આપણે આને ચોખ્ખા પાણીમાં 2 થી 3 વાર ધોઈ નાખશું. વ્હાઈટ પાણી નીકળે ને ત્યાં સુધી આને ધોવાના. એકદમ ચોખ્ખું પાણી ન થાય ને ત્યાં સુધી ધોવાના. એટલે 2-3 વાર ધોઈને અને પછી આપણે આને થોડીક 20 મિનિટ માટે પંખા નીચે સૂકવી દઈશું. જો આ રીતે આપણે ધોઈ લીધી છે બધી. હવે એને આપણે છે ને આવા કોરા કપડામાં સૂકવી દઈશું. ને 15 થી 20 મિનિટ માટે પંખા નીચે રાખવાની, એટલે જે એમાં પાણી હોય ને બધું ઓબ્ઝર્વ કરી લે. આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે. તે ફ્લેમ છે ને એ મીડિયમ ઉપર રાખવાની છે. અને તેલ છે ને માપે જ લેવાનું છે, બહુ આખું ભરીને નથી લેવાનું, એટલે એનું ટેમ્પરેચર છે ને મેન્ટેન રહે. તો આ રીતે આપણે પહેલાં થોડીક નાખી દઈશું. જેને બબલ્સ થાય ને આને ફેરવવાનું નથી. એકવાર થોડુંક તળાઈ જાય અને બબલ્સ ઓછા થઈ જાય ને પછી આપણે આને ફેરવશું. જો બબલ્સ ઓછા થઈ ગયા છે, એટલે એમાં આપણે છે ને પાણીમાં મેં 1 ચમચી મીઠું નાખ્યું છે અને એ આપણે આમાં નાખશું. આમાં પાણી નાખવાથી, મીઠાવાળું પાણી નાખવાથી જે બટેકામાં પાણી હશે ને એ બધું મીઠું છે ને પાણી બધું શોષી લેશે. એટલે આપણે એમાં મીઠાવાળું પાણી નાખીએ છીએ. હવે આપણે આને ફેરવીશું. આ રીતે એકદમ છે ને ક્રિસ્પી તળાવવા દેવાનું. આમ આપણે આ રીતે એકદમ છે ને ક્રિસ્પી તળી લેવાના. લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તળવાના. ક્રિસ્પી થાય એવો અવાજ આવે ને ત્યાં સુધી તળવાના. એકદમ પોચા નહીં કાઢી લેવાના. અને તમે એક ઘાણો કાઢો ને પછી થોડી વાર 1 મિનિટ માટે છે ને તેલ પાછું થોડું ગરમ થવા દેવાનું. એટલે બીજી વાર આપણે નાખીએ ને ત્યારે તેલ ના પીવે. તો આ રીતે આપણે બધી તળી લીધી છે. જો એકદમ ક્રિસ્પી થઈ છે. દાણા, કિસમિસ અને કાજુ, મરચાં અને લીમડો આ બધું બી તળી લેશું વારાફરતી. પહેલાં દાણા તળી લઈએ. દાણા તળી ગયા છે, તો આપણે દાણા કાઢી લઈશું. આપણે કાજુ તળી લેશું. 2-4 મરચાં કાપ્યા છે મેં તીખાશ માટે, એ તળી લઈશું. મીઠો લીમડો તળી લઈશું. હવે આપણે છે ને ગરમ તેલ લીધું છે. ગરમ તેલ થોડુંક એવું જ લેવાનું છે. તમારું ચેવડો હોય ને એ મુજબ. મારે થોડા એવા 4 બટેકા હતા, તો મેં 1 ચમચી એવું જ તેલ લીધું છે. એમાં આપણે વરિયાળી અને તલ નાખશું. 1 ચમચી ગરમ તેલમાં આપણે વરિયાળી અને તલ નાખી દીધા છે. એ હવે આપણે આની પર નાખી દઈશું. એમાં આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખશું. થોડું મીઠું નાખશું સ્વાદ અનુસાર. આપણે પાણીમાં મીઠું નાખ્યું હતું ને એટલે ચિપ્સ બી થોડીક સોલ્ટી લાગે છે, એટલે એ મુજબ થોડુંક માપે છે નાખવાનું. હવે 1 ચમચી દળેલી ખાંડ નાખશું. હવે એમાં આપણે તળેલા દાણા, તળેલા કાજુ, તળેલા મરચાં અને ગ્રીન કિસમિસ એ નાખશું. બધું હવે મિક્સ કરી લઈશું. તો રેડી છે આપણો ગરમા ગરમ લાઈવ ચેવડો. કેવો બન્યો છે પહલ ચેવડો?
આ ટેસ્ટી બન્યો. ટેસ્ટી બન્યો છે. આ તમે વિડીયોમાં કરો તો તમને બનાવવા આવશે. Follow for more recipe.